છોટાઉદેપુરમાં હોમગાર્ડ જવાન ગુલાબભાઈ રાઠવાના અવસાન બાદ વારસદારની હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી 4 લાખનો ચેક આપવામાં આવ્યો। મરણોત્તર સહાય અંગેનો ચેક સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે આપવામાં આવ્યો। તેમાં છોટાઉદેપુર યુનિટના કુલ 3 હોમગાર્ડ સભ્યોને દીકરીના લગ્ન પ્રસંગે કલ્યાણ નિધિમાંથી મંજૂર થયેલ ₹20,000ની લગ્ન સહાય માટે ચેક પણ અપાયો હતો। હોમગાર્ડ કલ્યાણ નિધિ તરફથી 4,05,000ની સહાય કરવામાં આવી છે અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે એની પ્રથમ દીકરીના લગ્નમાં પણ હોમગાર્ડ કલ્યાણ નિધિ દ્વારા 20,000 જેટલો 20,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવે છે।